હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. નવા વર્ષમાં વિદ્યાર્થી મિત્રો આપણે ફરી મળીએ છીએ. ત્યારે આપણે ડોલ્ફિનમાં રીડ ટુ મેજિક ઓફ ટ્યુન્સ, સૂરનો જાદુ, એ વિશે આપણે પાર્ટ 2માં આગળ જોઈશું. ઘણો સમય થયો વિદ્યાર્થી મિત્રો, એટલે થોડી સમજ મેળવી લઈએ કે ઘણા સમય પૂર્વે જર્મનીમાં હેમલિન નામનું નાનકડું નગર હતું. એ નગરના લોકો ખૂબ સ્વાર્થી બની ગયા હતા. તેમણે તેમના પાલતુ પ્રાણીઓથી છુટકારો મેળવવા માટે એ પ્રાણીઓને તેમણે ગામની બહાર કાઢી મૂક્યા હતા. હવે પાલતુ પ્રાણીઓ બિલાડી, કૂતરા, બરાબર છે, એને જ્યારે નગરમાંથી હાંકી કાઢવામાં આવ્યા તો ઉંદરોએ એ નગરમાં સામ્રાજ્ય મચાવી દીધું. લોકોના ઘરોમાં ઉંદરો વધી ગયા, એમના રસોડામાં ઉંદરો, એમના કબાટોમાં ઉંદરો, અને કે છે જાડા ઉંદરો, પાતળા ઉંદરો, એવા ઉંદરોનો ઉપદ્રવ વધી ગયો. નગરપાલિકાના વડા મેયરે પરિષદ બોલાવી વિચાર કર્યો કે આપણે બહારથી કૂતરાને બોલાવ્યા, બિલાડાને બોલાવ્યા, પણ એને પણ ઉંદરો કરડી ખાય છે. અને આ ઉંદરોને કાઢવા માટે આપણે કોઈક ઉપાય કરવો પડશે. એક યુવાન માણસ આ પરિષદમાં આવે છે અને એવું કહે છે કે આ ઉંદરોને હું બહાર કાઢી મૂકીશ, ભગાડી મૂકીશ, પણ મારે 100 સોનાના સિક્કા જોઈશે. ત્યારે સરપંચ કહે 100 નહીં, 1000 આપીશું. એટલે આ જે જુવાન માણસ એ વાંસળીના સૂર વડે ઉંદરોને લઈ જાય છે અને એક નદીના પાણીની ઊંડા પાણીમાં લઈ જાય છે. ત્યારે સરપંચ પાસે પૈસા લેવા માટે આવે છે ત્યારે આશ્ચર્યચકિત થઈ જાય છે. 1000 નહીં, 100 પણ નહીં, અને એક જ સોનાનો સિક્કો આ વાંસળીવાળાને આપવામાં આવે છે. એટલે વાંસળીવાળો ગુસ્સે થાય છે, બહાર નીકળી જાય છે અને પછી નગરમાં રહીને સંગીતના સૂર એવા રેલાવે છે કે નગરના બાળકો એની પાછળ પાગલ બનીને ચાલવા માંડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અતિ લોભ એ પાપનું મૂળ. તમને વાત પણ સરસ કરી હતી, તમને સમજાવ્યું પણ હતું, પણ આજે વિદ્યાર્થી મિત્રો જે ટોપિકમાં આપણે થોડું ભણવાનું કંઈક બાકી હતું એ આપણે આગળ જઈશું અને જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ. હું રીડિંગ કરીશ, તમારે સમજવાનું છે. I want only 100. મારે તો માત્ર 100 સોના મોર જોઈશે, said the young man. આવું જુવાન માણસે કહ્યું. He left the council and started playing every sweet tunes on his flute. Left the council, એણે સભા છોડી. જે પરિષદ સભાગૃહ હતો, સભાખંડ હતો, એ એણે છોડી દીધો અને started playing very sweet tunes on his flute, અને એ વાંસળી ઉપર અત્યંત મધુર સૂર રેલાવા લાગ્યો. The sound of the music could be heard throughout the town. અને સંગીતના સૂર આખા નગરમાં સાંભળી શકાતા હતા. heard અહીંયા could be heard સાંભળી શકાતા હતા. સંગીતના જે સૂર છે એ આખા નગરમાં સાંભળી શકાતા હતા. What is this strange sound? આ વિચિત્ર અવાજ સારો છે? People began to ask. લોકો એકબીજાને પૂછવા લાગ્યા. But what they saw was strange still. પણ તેમણે જોયું તે બધું વધુ વિચિત્ર હતું. So એટલે જોયું, was strange ખૂબ જ વિચિત્ર હતું. The rats began to appear from every direction, running to follow the young man. ઉંદરો જે છે એ દરેક દિશાઓમાંથી નીકળીને, ખૂણાઓમાંથી નીકળીને તેની પાછળ દોડતા દેખાવા લાગ્યા. He continued to play on his flute. અને વાંસળીવાળાએ વાંસળી વગાડવાનું સતત ચાલુ રાખ્યું. Look, look, જુઓ, જુઓ, it is the rats. પેલા ઉંદરો છે, તે ઉંદરો છે. They are rushing out of the houses. તે ઘરોમાંથી દોડી આવે છે. રસીસ એટલે દોડી આવવું, ધસી આવવું.
ધ સ્ટ્રીટ આર ફૂલ ઓફ ધેમ, અને ઉંદરોથી આખી શેરી ભરાઈ ગઈ છે, ઉભરાઈ ગઈ છે. ધ પીપલ સેડ, આવું લોકોએ કહ્યું. ધ ટાઉન્સ ફ્લોક લુક્ડ ઇન અમેઝમેન્ટ. ટાઉન્સ ફ્લોક, નગરના લોકો, નગરજનો, ઇન અમેઝમેન્ટ, આશ્ચર્યચકિત થઈ ગયા. આ બધું તો જોઈને આશ્ચર્યથી દંગ થઈ ગયા. દે કુડ નોટ બિલીવ ધેર આઈઝ, તેઓ તેમની આંખોથી વિશ્વાસ કરી શકતા નહોતા. ધ પાઇપર વેન્ટ થ્રુ ધ ટાઉન પ્લેઇંગ ઓન હિઝ ફ્લૂટ. પાઇપર એટલે વાંસળીવાળો, વાંસળી વગાડતો વગાડતો શહેરની મધ્યમાંથી પસાર થયો, વચ્ચેથી પસાર થયો. હી રીચ ધ રિવર બેંક, તે નદી કિનારે પહોંચ્યો. ઇવન વેન ધ પાઇપર જમ્પ્ડ ઇનટુ ધ રિવર, અને જ્યારે વાંસળીવાળો નદીમાં કૂદી ગયો, નદીમાં ઉતરી ગયો, નદીમાં ઉતરીને આગળ જાય છે. ધ રેટ્સ ડીડ નોટ હેઝિટેટ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, સો ઇનડિસિઝન, ખચકાવવું, હેઝિટેટ. ઉંદરો પણ સહેજ પણ ખચકાયા ના. રેટ્સ ડીડ નોટ હેઝિટેટ, ઉંદરો સહેજ પણ ખચકાયા નહીં. દે ડીપ વોટર કવર્ડ ધ રેટ્સ એન્ડ ડ્રાઉન્ડ ધેમ. ડ્રાઉન્ડ એટલે તણાઈ જવું, ડૂબી જવું. તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા અને ઉંદરો કે છે તણાઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, એવી સરસ એવી વાત અહીંયા કરવામાં આવી છે. ધ મેયર વોઝ વેરી પ્લીઝ, અને આ સાંભળીને મેયર ખૂબ જ ખુશ થયા. બટ વેન ધ પાઇપર એન્ટર ધ કાઉન્સિલ હોલ ટુ કલેક્ટ હિઝ ગોલ્ડ પીસીસ, જ્યારે આ વાંસળીવાળો એને જે સોનાના સિક્કા આપવાની વાત કરી હતી એ લેવા માટે એ પરિષદમાં જાય છે. હી ગોટ એ સરપ્રાઇઝ, ત્યારે તેને નવાઈ લાગી. ગોટ અ સરપ્રાઇઝ, નવાઈ લાગવી. ગ્રીડી, લોભી. નોબલ મેન એટલે કે ઉમદા માણસો, ઉમરાવ જેને માણસો કહેવામાં આવે તેવા ઉચ્ચ પ્રકારના, ઉચ્ચ કોટીના લોકો. આ લોભી ઉચ્ચ કોટીના લોકો ઇન્સ્ટેડ ઓફ ગિવિંગ હિમ 100 ગોલ્ડ પીસીસ, 100 સોના મોર આપવાને બદલે ઓફર્ડ હિમ ઓનલી 1, એક ખાલી સોનાનો સિક્કો આપ્યો. ધ પાઇપર વોઝ વેરી એંગ્રી એન્ડ લેફ્ટ એટ વન્સ, અને વાંસળીવાળો ખૂબ જ ગુસ્સે થયો અને ત્યાંથી તરત જ એ ચાલી ગયો. He once more took out the flute from his pocket and put it to his lips. ફરી એકવાર વાંસળીવાળાએ પોતાના પોકેટમાંથી, ખિસ્સામાંથી વાંસળી કાઢી અને પોતાના હોઠ ઉપર મૂકી, ગોઠવી. વોટ એ સ્વીટ સાઉન્ડ ઇટ મેડ, અને એ કેવો મધુર સૂર રીલાવતી હતી. વન્સ મોર ધ ટાઉન્સ ફ્લોક હર્ડ ધ સાઉન્ડ ઓફ મેની ફીટ રનિંગ ફ્રોમ ઓલ ડિરેક્શન ટુ ફોલો ધ પાઇપર. અને ફરી એકવાર નગરજનોએ સાંભળ્યું, નગરજનોએ જોયું કે સાંભળ્યું શું? સાઉન્ડ ઓફ મેની ફૂટ, ઘણા પગનો અવાજ. તેમણે સાંભળ્યો કે એ વાંસળીવાળાની પાછળ ઘણા પગનો અવાજ, દોડતા દોડતા જતા હતા. એટલે ઘણા પગનો અવાજ તેમણે સાંભળ્યો. એવા ઘણા બધા પગોનો અવાજ આ ગામના લોકોએ સાંભળ્યો. બટ ધીસ ટાઈમ નોટ ધ રેટ્સ, અને આ વખતે ઉંદરો નહોતા. બટ ધ ચિલ્ડ્રન ઓફ ધ ટાઉન ફોલોવડ હિમ, પરંતુ આ નગરના બાળકો હતા કે જે વાંસળીના સૂરમાં પાગલ બની ગયા હતા અને વાંસળીવાળા પાછળ જતા હતા. They laughed and danced happily as they followed the piper. તે વાંસળીવાળાને અનુસરતા હતા, આનંદથી હસતા હતા, નાચતા હતા, ગાતા હતા અને વાંસળીવાળાની પાછળ જતા હતા. The piper's sweet music had a magical effect on them. અને વાંસળીવાળાના મધુર સંગીતની જાદુઈ અસર આ બાળકો ઉપર થઈ ગઈ હતી અને બાળકો એ વાંસળીવાળાની પાછળ ગયા હતા. The parents ran from their houses. મા બાપ, માતા પિતા એ પોતાના ઘરોમાંથી બહાર આવ્યા. And asked the piper, અને એ વાંસળીવાળાને પૂછ્યું, to return their children, તેમને તેમના બાળકો પાછા આપી દે. But the children were mad after the piper's tunes. પણ બાળકો તો વાંસળીવાળાના સૂરની પાછળ પાગલ હતા. They did not
પે એની એટેન્શન ટુ ધેર પેરેન્ટ્સ, અને તેમના મા બાપ પ્રત્યે તેમણે સહેજ પણ પે એની એટેન્શન ની તરફ ધ્યાન આપવું. એમના મા બાપે કીધું પણ બાળકોએ સહેજ પણ ધ્યાન આપ્યું નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ. અહીંયા સરસ લખ્યું છે, વોટ ડુ યુ થિંક હેપન ધેમ. તમે શું વિચારો છો કે પછી શું બન્યું હશે તેઓના માટે? ટ્રાય ટુ કમ્પ્લીટ ધ સ્ટોરી યોર સેલ્ફ. તમારી જાતે આ વાતને તમારે પૂરી કરવાની છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, જો ગામના લોકોએ ભેગા મળીને કદાચ પૈસા આપ્યા હોય તો એ બાળકો પાછા મળી શક્યા હોય, નહીં તો એ વાંસળીવાળો એ બાળકોને લઈને નદીના પાણીમાં ગરકાવ થાય તો બાળકો પણ મરણ ને શરણ થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, આમ બાળકોને પણ ગામના લોકો બાળકોને પણ ખોઈ બેસે, એટલે અતિ લોભ એ પાપનું મૂળ. વિદ્યાર્થી મિત્રો, એવી સરસ એવી નાનકડી વાત આ ડોલ્ફિનના દ્વારા આપણને કરવામાં આવી હતી. અહીંયા આપણે આ પાઠને પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ. ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર, આવજો.